જય શ્રી કૃષ્ણ મિત્રો। તો પ્રકરણ 3માં આપણે જોયું કે કેવી રીતે નાગર જ્ઞાતિના લોકો નરસિંહ મહેતાની હાંસી ઉડાવે છે અને વાત વાતમાં નરસિંહ મહેતાએ પણ આખા જૂનાગઢના લોકોને શ્રાદ્ધમાં ભોજન માટે આમંત્રિત કરવા કહ્યું। અને જો તમે પણ એ વિશે વધુ જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આજે આપણે જાણીશું કે કઈ રીતે લાલચુ વેપારી નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ જોઈને તેમને ઘી આપવાની ના પાડે છે। બીજે દિવસે સવાર થતાં જ નરસિંહ મહેતા ઘી ખરીદવા માટે બજારમાં નીકળ્યા। તેમનું મન તો અન્ય વિચારોમાં જ વ્યસ્ત હતું। તેમને જાણ પણ ન હતી કે આટલા નાનકડા વાસણમાં ઘી સમાવવાની કેટલી ઊંચી આશા રાખી શકાય છે। પરંતુ તેમની ચિંતાને નજરઅંદાજ કરી તેઓ પોતાને સતત ભગવાનના ભજનમાં સ્નેહપૂર્વક બાંધી રહ્યા હતા। જ્યારે નરસિંહ મહેતા બજારમાં પહોંચ્યા ત્યારે એક વેપારી તેમને જોઈને આપત્તિપૂર્વક પૂછે છે કે મહેતાજી, શું તમે કંઈ વસ્તુ લેવા માટે બહાર નીકળ્યા છો? શું કોઈ સાધુ મંડળી આવી છે? નરસિંહ મહેતાએ સાદગીથી જવાબ આપ્યો કે શેઠજી, આજે મારા પિતાજીનું શ્રાદ્ધ છે અને એ માટે હું બ્રહ્મભોજન કરાવવાનો છું। આ માટે 10 મણ ઘીની જરૂર છે। જો તમારી પાસે સારા ગુણવત્તાવાળું ઘી હોય તો મને બતાવશો? વેપારીએ પૂછ્યું કે મહેતાજી, શું તમે ઘી ખરીદવા માટે પૈસા લાવ્યા છો કે તેને ઉધાર લેવા માગો છો? નરસિંહ મહેતાએ સાદગીપૂર્વક જવાબ આપ્યો કે શેઠ, આ સમયે તો પૈસા નથી, પરંતુ 1 મહિના પછી હું દરેક પૈસા આપીને તમને ચૂકવી દઈશ। આ વિચારથી વેપારીના મનમાં ચિંતાનું એક ઋણ ઊભું થયું, કારણ કે તે જાણતો હતો કે આ કંગાળ ભક્ત પાસે પૈસા આપવાનો સોદો કરવો ખૂબ જ મુશ્કેલ છે। તેની અંદર બીજો વિચાર આવ્યો કે આ કંગાળ માણસ 1 મહિના સુધી આટલી મોટી રકમ ક્યાંથી લાવશે? આ વિચારથી વેપારી નરસિંહ મહેતાને ઘી આપવામાં અનિશ્ચિત હતો અને તેમણે નરસિંહ મહેતાને ઘી આપવાની ના પાડી। નરસિંહ મહેતા પોતાના ધ્યેય માટે આગળ વધ્યા ત્યારે તેમને રસ્તામાં એક ભગવાનના ભક્ત અને મોટા હૃદય ધરાવતા બીજા વેપારી મળ્યા। વેપારીએ નમ્રતાથી નરસિંહ મહેતાને પ્રણામ કર્યા અને ખુશીથી પૂછ્યું કે ભગતજી, આકસ્મિક રીતે આ તરફ ક્યાં ચાલ્યા છો? આજના દિવસના તમારા આ આગમનનું કારણ શું છે? નરસિંહ મહેતાએ સદ્ભાવથી સજ્જ થયેલા પોતાના મૃદુ અવાજમાં સમજાવ્યું, ભાઈ, આજે મારા પિતાજીનું શ્રાદ્ધ છે અને આ નિમિત્તે ગરીબી હોવા છતાં મેં જ્ઞાતિના તમામ ભાઈઓ અને બહેનોને ભગવાનના પ્રસાદ માટે આમંત્રણ આપ્યું છે। હવે ઘરની વ્યવસ્થા પ્રમાણે મારે ઘી લેવું છે અને ઘી વિના તો જમવાનું બનાવવું અશક્ય છે। વેપારીએ તેમના મુખ પરથી ભક્તિની અને નિષ્ઠાની ઝલક જોઈ। તે સાદગી અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને બોલ્યા કે ભગતજી, તમારે ઘી લેવા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તમારે જેટલું ઘી જરૂરી છે મારે ત્યાંથી લઈ જાઓ। ઘી તમારા માટે ક્યારેય ઓછું નહીં પડે, પરંતુ તમારી ભજન ભક્તિ સાંભળવાનું મને ખૂબ જ મન થાય છે। તમે પહેલાં
મને થોડાક ભજન સંભળાવો. આ વાત સાંભળીને નરસિંહ મહેતાના હૃદયમાં અહોભાવ છલકાઈ ગયો. તેઓ મનમાં વિચારતા રહ્યા કે ભગવાને આજે મને ઘી મેળવવાની તક તો આપી છે, પણ સાથે ભજનના માધ્યમથી ભગવાનના નામનો મહિમા ગાવા માટે એક અદ્ભુત દ્વાર પણ ખુલ્લા કર્યા છે. તેમના આ વિચારો સાથે નરસિંહ મહેતા તરત જ વેપારીની દુકાનમાં બેસી ગયા અને ભાવથી ભરેલા ભજન શરૂ કર્યા. ભજન શરૂ થયા પછી નરસિંહ મહેતાના અવાજની મીઠાશ અને તેમની ભક્તિની તીવ્રતાએ કેટલાયનું દિલ જીતી લીધું. થોડા જ સમયમાં દુકાનની આજુબાજુના લોકો પણ આ મધુર ભજન સાંભળવા માટે દુકાન પર ભેગા થવા લાગ્યા. વ્યાપારીએ અને ત્યાં હાજર લોકોમાં એક અનોખો સમર્પણ અને શ્રદ્ધાનો ભાવ ઊભો થયો. નરસિંહ મહેતા, જેમણે હંમેશા પોતાનું જીવન ભગવાનની ભક્તિ માટે સમર્પિત કર્યું હતું, તે પિતૃશ્રાદ્ધ અને જ્ઞાતિ ભોજન જેવી સામાજિક જવાબદારી ભૂલીને ભગવાનના ભજનમાં પૂર્ણ રીતે લીન થઈ ગયા. આ ભજન પ્રસંગ એ રીતે એક પવિત્ર સંમેલન બની ગયું, જ્યાં માત્ર ઘી મેળવવા માટે નહીં, પરંતુ શ્રદ્ધા અને ભક્તિનો એક અનોખો અનુભવ લોકોના હૃદયમાં ઉતરી ગયો. આ ભજન સાંભળીને ત્યાં ભેગા થયેલા લોકોનો પણ દિવસ પવિત્ર અને અનુપ્રેરણાથી ભરપૂર બની ગયો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને પ્રભુ ભજનમાં લીન નરસિંહ મહેતાને જોઈને વૈકુંઠમાં બેઠેલા શ્રીહરિ અક્રૂરજીને શું આદેશ આપે છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.